હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત ગણિતના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, તો વિડીયોને અંત સુધી નિહાળશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન અહીંયા પહેલો છે, 200 સેન્ટીમીટર લાંબા અને 100 સેન્ટીમીટર પહોળા ભોંય તળિયે બેસાડવા માટે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એ 10 મીટર, બી 20 મીટર, સી 25 મીટર કે પછી ડી 50 મીટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે જે ચોરસ લાદી લગાડવાની જરૂર છે એના માટે આપણે ક્ષેત્રફળને શોધવાની જરૂર પડે. તો એના માટેનું જે સૂત્ર છે એ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણને જે લંબાઈ છે એ 200 સેન્ટીમીટર આપેલી છે, જ્યારે 100 સેન્ટીમીટર આપણને પહોળાઈ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આનો આપણે ગુણાકાર કરવો પડે. તો આના બરાબર આપણને જવાબ મળશે 20,000. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જે આ ક્ષેત્રફળ મળ્યું છે એ ક્ષેત્રફળને આપણે 10 વડે, એટલે કે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી જે લાદી લગાડવાની છે એના વડે આપણે ભાગવું પડે. તો આપણને અહીંયા જે જવાબ છે એ મળશે 2000 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે એમાં આપણને મીટરમાં જવાબ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 2000 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવા પડે. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો 2000 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 2000 સેન્ટીમીટરને આપણે 100 વડે ભાગીએ તો આપણને જવાબ મળશે 20 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી 20 મીટર. પ્રશ્ન 2 છે, એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે. 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? 4 ઓપ્શન છે. એ 40 દિવસ, બી 50 દિવસ, સી 55 દિવસ કે પછી ડી 60 દિવસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, 2000 લીટર ટોટલ પાણી આપણી પાસે છે અને રોજનો જે વપરાશ છે એ છે 50 લીટર. તો આપણે આ 2000 લીટર જે પાણી છે એને આપણે 50 વડે ભાગવું પડે. તો 50 ચોક 200, એટલે અહીંયા આપણો જે જવાબ છે એ આવશે 40 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રશ્નનો જે સાચો જવાબ છે એ આવશે એ 40 દિવસ. પ્રશ્ન 3 છે, ખૂટતો અંક શોધો. 49, ત્યાર પછી આપણને ખાલી જગ્યા આપેલી છે. પછીની જે સંખ્યાઓ છે એ છે 35, 28, 21, 14 અને 7. 4 ઓપ્શન છે. એ 41, બી 42, સી 43 કે પછી ડી 45. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જો આ પ્રશ્નને ધ્યાનથી જોશો તો અહીંયા તમને જોવા મળશે કે 7નો જે આપણે ઘડિયો છે એ જ ઘડિયો અહીંયા આપેલો છે. 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચું 35. તો 7 ગુણ્યા 6 કરીએ તો 7 6 42 થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો જે સાચો જે જવાબ આવશે એ આવશે બી 42. પ્રશ્ન 4 છે, કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય? 4 ઓપ્શન છે. એ સાડીની લંબાઈ, બી કોમ્પ્યુટર સ્ક્રીનની લંબાઈ, સી વાળની લંબાઈ કે પછી ડી ખીલીની લંબાઈ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે એ સાડીની લંબાઈ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે 3 ઓપ્શન છે એમાં એની જો આપણે લંબાઈ આપણે આપવી હોય તો એ આપણે ઇંચમાં આપી શકીએ. પ્રશ્ન 5 છે,
ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે તો કેટલી ગાય હશે? તો 4 ઓપ્શન છે. A 6, B 12, C 18 કે પછી D 24. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક ગાયને 4 પગ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 48 પગની છાપ આપણને આપેલી છે. તો સૌથી પહેલાં આપણે 48 ભાગ્યા 4 કરીએ તો 4 1 4, 0 આવશે અહીંયા અને 8, તો 4 દુ 8 આવશે. તો આપણો જે જવાબ આવશે અહીંયા 12 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે B 12. પ્રશ્ન 6, વર્તુળ રચવા શું જરૂરી છે? 4 ઓપ્શન છે. A કોણ માપક, B માપપટ્ટી, C કાટખૂણિયું કે પછી D પરિકર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે D પરિકર. પ્રશ્ન 7 છે. શ્રેણી પૂર્ણ કરો. A B ત્યાર પછી D આપેલો છે, E F H I J L. તો અહીંયા ખાલી જગ્યામાં કયો ઓપ્શન આવશે એ આપણે અહીંયા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, A B પછી C આપેલો નથી, ત્યાર પછી D છે. તો છેલ્લે જે અહીંયા આપેલું છે I J, પછી K નથી અને L આપેલો છે. તો L પછી આવશે M, પછી N અને O નહીં આવે પણ P આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સાચો ઓપ્શન આવશે B M N P. પ્રશ્ન 8 છે. કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેના ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે? 4 ઓપ્શન છે. A ચોરસ, B લંબચોરસ, C શંકુ કે પછી D અનિશ્ચિત આકાર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે B લંબચોરસ. પ્રશ્ન 9 છે. કયું નાણું જર્મનીનું છે? 4 ઓપ્શન છે. A ડોલર, B પાઉન્ડ, C યુરો કે પછી D વોન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C યુરો. પ્રશ્ન 10 છે. એક બોક્સની લંબાઈ 18 સેન્ટીમીટર છે, પહોળાઈ 16 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેનું ઘનફળ કેટલું થાય? 4 ઓપ્શન છે. 2680 સેન્ટીમીટરનો ઘન, બીમાં છે 2880 સેન્ટીમીટરનો ઘન, C છે 2900 સેન્ટીમીટરનો ઘન અને D છે 2980 સેન્ટીમીટરનો ઘન. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ઘનફળ શોધવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ ઘનફળનું જે સૂત્ર છે એ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને 3 માપ આપેલા છે. 18, પછી પહોળાઈ આપેલી છે 16 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 10 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં આ 3 જે સંખ્યાઓ છે એનો આપણે ગુણાકાર કરવો પડે. તો આ 3 સંખ્યાઓનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 2880 સેન્ટીમીટરનો ઘન. એટલે આપણો સાચો જવાબ થશે B 2880 સેન્ટીમીટર એનો ઘન. પ્રશ્ન 11 છે. 4 દશક અને 7 એકમની કઈ સંખ્યા બને? 4 ઓપ્શન છે. A 74, B 11, C 47 કે પછી D 90. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંખ્યાની બોલવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એકમ, દશક, 100, 1000 એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દશક એટલે 10ની સંખ્યા અને એકમ એટલે કોઈ એક જ પર્ટિક્યુલર સંખ્યા. તો 4 દશક છે એટલે 4 ગુણ્યા 10 કરીએ તો અહીંયા શું થશે? 40. અને 7 એકમ છે એટલે 40માં આપણે કેટલા ઉમેરવાના? 7. તો અહીંયા આપણને સાચો જવાબ મળશે 47. એટલે આપણો સાચો ઓપ્શન આવશે C 47. પ્રશ્ન 12 છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય? 4 ઓપ્શન છે. A 91, B 92, C 93 કે પછી D 90. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 મહિનાના કુલ દિવસો કેટલા થાય એ આપણે શોધવાનું છે. તો જૂન માસના જે દિવસો છે એ છે 30 દિવસો, જુલાઈના આવશે 31 અને એવી જ રીતે ઓગસ્ટના આવશે 31. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 મહિનાના દિવસોની જો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 92 એટલે કે 92. તો આપણો સાચો ઓપ્શન આવશે B 92. પ્રશ્ન 13 છે.
સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? 4 ઓપ્શન છે. એ 500 સેન્ટીમીટર, બી 5 મીટર, સી 2000 સેન્ટીમીટર કે પછી ડી 10 મીટર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 5 મીટર. પ્રશ્ન 14 છે. બાદબાકી કરો. રૂપિયા 102.50 માંથી 61 રૂપિયા આપણે બાદ કરીએ તો કેટલી સંખ્યા મળે? 4 ઓપ્શન આપેલા છે. 41 રૂપિયા, બીમાં છે 61 રૂપિયા, સીમાં 51.50 રૂપિયા અને ડીમાં છે 41.50 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટવાળા જ્યારે દાખલા આવે ત્યારે આપણે બહુ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. તો અહીંયા 102.50 કરવાના, જ્યારે નીચે 61.00 એટલે કે પોઈન્ટવાળા જ્યારે દાખલા ગણો ત્યારે પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ. હવે અહીંયા આપણે બાદબાકી કરવાની છે એટલે અહીંયા 50ના 50 એમનેમ આવશે. અહીંયા 2માંથી 1 જશે તો 1 આવશે. 0માંથી 6 ના જાય એટલે અહીંયા આપણે 10 મૂકશું. અહીંયા 0 થશે. 10માંથી 6 જાય તો આવશે 4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો સાચો જે જવાબ આવશે એ 41.50 આવશે. તો અહીંયા આપણો સાચો ઓપ્શન આવશે ડી 41.50 રૂપિયા. પ્રશ્ન 15 છે. 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતે લખાય? 4 ઓપ્શન છે. એ 21 PM, બી 9 કલાક, સી 9 AM કે પછી ડી 21 કલાક. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.